તો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ રાત્રે જામનગરમાં તેમનું આગમન થશે અને જામનગરના સર્કિટ હાઉસમાં તેઓ રોકાણ કરશે। 11મીએ જામનગરથી પહોંચશે સોમનાથ અને સોમનાથના અમૃત પર્વની ઉજવણીમાં તેઓ ભાગ લેશે। હેલિપેડથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથમાં કુંભાભિષેક સહિત પૂજન અર્ચન પણ કરશે। સૂર્ય કિરણ વિમાનનો ભવ્ય એર શો પણ યોજાવા જઈ રહ્યો છે। તો મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે। પીએમ મોદી વડોદરા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું તેઓ લોકાર્પણ કરશે। પીએમના પ્રવાસને લઈને તંત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને એ તૈયારીઓ જામનગરમાં કરવામાં આવી રહી છે, સોમનાથમાં કરવામાં આવી રહી છે, સાથે વડોદરામાં પણ કરવામાં આવી રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગનું જ્યાં નૂતન મંદિર છે તેની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવા પર જે 8 તારીખથી શરૂ થયેલો કાર્યક્રમ છે તે 12 તારીખ સુધી ચાલશે અને જે મુખ્ય કાર્યક્રમ છે એમાં સોમવારના રોજ એટલે કે જે મહાઅભિષેક થવાનો છે, શિવલિંગ પર અભિષેક થવાનું છે અમૃત કળશથી, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાવા જઈ રહ્યા છે। આવતીકાલે તેઓ જામનગરમાં આવશે। જામનગરમાં સર્કિટ હાઉસમાં તેઓ રોકાણ કરશે। જામનગરમાં પણ તેમના આગમનની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અલગ અલગ લાઇટિંગથી આખા જામનગરને શણગાર કરવામાં આવ્યો છે અને બીજા દિવસે સવારે એટલે કે 11 મેના રોજ તેઓ જામનગરથી હેલિપેડ એટલે સોમનાથ હેલિપેડ ખાતે જશે અને ત્યાં 1.5 કિલોમીટર લાંબો એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તે પણ જોડાશે। પ્રધાનમંત્રીને આવકારવા માટે જોડાશે અને સીધા તેઓ સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે જશે અને ત્યાં ભગવાન શિવની આરાધના કરીને, જે પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં સ્થિત છે, તેમની આરાધના કરીને અને ભગવાન શિવને દેશની સુખ સુવિધા માટે, તેને સુરક્ષા માટે પ્રાર્થના કરશે। સાથે જ બપોર બાદ તેમનો વડોદરા ખાતે પણ એક મહત્વનો કાર્યક્રમ